હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં? સો જોઈએ આજનો દિવસ કેવો છે. આજે તબિયત થોડી સારી છે, તાવ નથી આવ્યો અને શરદી પણ થોડી ઓછી છે. તો આજે વિડીયોમાં જોઈશું કે હું શું કરું છું. સો સ્ટે ટ્યુન. ગાઈઝ ગુડ મોર્નિંગ. આપણી મોર્નિંગ થઈ રહી છે બ્લિંકેટ જોડે. સવારમાં બ્લિંકેટ કેમ કે મને આ બિસ્કિટ ઓર્ડર કરવા હતા, એના માટે મેં બ્લિંકેટ કર્યું હતું. થોડું જુદું પણ મંગાવી દીધું. રોટલી બનાવવાની પ્રોસીજરમાં એક ખતરનાક ઇસ્યુ, આમાંથી ઘી કાઢવું એટલું ટફ થઈ ગયું છે, એટલું બધું આ ફ્રીઝમાં આવું થઈ જાય છે. તો સ્ટાર્ટ કરીએ રોટલી બનાવવાનું. ગાઈસ, એક જ વસ્તુ છે જે મને બહુ સારી રીતે બનાવતા આવે છે, રોટલી. I don't have any options. જો મારી રોટલી ગોલ છે. સ્ટ્રગલ દેખો છો મારી? રોટલી બનાવતા બનાવતા પણ બ્લોગ બનાવું છું. દેટ્સ ધ સ્ટ્રગલ. જો પહેલાં લુવાને એકદમ એવું ગોલ ગોલ કરી દેવાનું, ટાઈટલી હાર્ડ. પછી એને પ્રેસ કરવાનું. ત્યાં સુધી બીજી રોટલી થઈ એને બીટ કરવું અને મૂક્યું. નાવ જોવાનું છે. આરસીબીની મેચ ચાલુ છે ઓર ક્રિશ ઢોકળા ખાઈ રહ્યો છે. ઢોકળા મેં ખાઈ લીધા. મમ્મી હાય બોલ. મેં ખાઈ લીધા. વિડીયો બન્યા પછી હવે સ્ક્રિપ્ટ લખવાની વારી આવી ગઈ, તો સ્ક્રિપ્ટ લખી દીધી છે અને આ ડાયરીમાં મેં મારી બધી સ્ક્રિપ્ટ જ લખું છું. સ્ક્રિપ્ટ લખ્યા પછી આપણે વોઇસ ઓવર કરી દઈએ. સો હેલો ગાઈઝ, આ વિડીયો રાતના 2 વાગે એન્ડ થઈ રહ્યો છે કેમ કે આખા દિવસમાં બહુ જ બધું કામ હતું ને બહુ બધું શૂટ હતો. સો થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તાકે મારા આવા નવા વિડીયો જોવાની તમને મજા આવે. થેન્ક યુ સો મચ વોચિંગ ફોર ધીસ વિડીયો. મળીએ છીએ તમે આગલા વ્લોગમાં.